નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જેતપુર જયપુરમાં જેટકો કંપનીની દાદાગીરીએ ખેડૂતનો ભોગ લીધો। ખેતરમાં બળજબરીથી વીજ પોલ નાખવાની કામગીરી જોઈ ખેડૂતને હાર્ટ એટેક આવ્યો। જયપુર ગામના ખેડૂત ભગવાનજીભાઈ એટલે કે જગદીશભાઈ રૂપાપરાનું સારવાર મળે તે પહેલા જ કરુણ મૃત્યુ। વળતર કે મંજૂરી વિના જ પોલીસ પ્રોટેક્શન સાથે ખેતરમાં ઘઉંના પાક વચ્ચે કામગીરી શરૂ કરાઈ હતી। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જિગીશા પટેલ સહિત શોકગ્રસ્ત પરિવારની મુલાકાતે પહોંચ્યા। ભાજપ સરકાર અને કંપનીઓની મિલીભગત ખેડૂતોને પાયમાલ કરી રહી છે તેમ ગોપાલ ઇટાલિયાએ કહ્યું। ખેડૂતના મોતના સમાચારથી જેતપુર પંથકમાં ઉગ્ર આક્રોશ અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માંગ। આશીષ પાટડિયા, જેતપુર। ઓકે ગોપાલભાઈ, આજે જયપુર ખાતે ઘટના બની છે અને તમે ત્યાં આવ્યા છે, શું આખી પરિસ્થિતિ શું હતી ને શું વિગત છે? જેતપુર તાલુકાના જયપુર ગામમાં જેટકો કંપનીએ જબરજસ્તીથી દાદાગીરીથી વીજળીની લાઈનો નાખવાનું કામ ચાલુ કર્યું અને આ ગામના જયપુર ગામના ખેડૂત શ્રી ભગવાનજીભાઈ રૂપાપરા એમના ખેતરની અંદરથી તાર કાઢવાનું ચાલુ કર્યું। એમની મંજૂરી નથી, એમને પસંદ નથી, એમને પૂછવામાં આવ્યું નથી, એમને ત્યાં સર્વે થયો નથી, એમને કોઈ સહાય ચૂકવવામાં આવી નથી, કશું જ નહીં। સીધું જ પોલીસ લાવી દાદાગીરી કરી અને એકદમ ગુંડાગીર્દી સાથે લાઈન નાખવાનું કામ ચાલુ કરતા આ ભગવાનજીભાઈએ પોતાના ખેતરમાં ઘઉં વાવ્યા છે, શિયાળુ ઘઉં, અને એમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું ઘઉંમાં અને ભગવાનજીભાઈને ખૂબ આઘાત લાગ્યો, દુઃખ લાગ્યું, ચિંતા થઈ અને એકદમ તંદુરસ્ત વ્યક્તિ સાંજના 8 વાગ્યા સુધી તો ઘર પરિવાર સાથે ખુશીથી બેઠા હતા અને બીજા દિવસે સવારે ઉઠી શક્યા નહીં અને ઊંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો। આટલા સ્વસ્થ વ્યક્તિ જેટકો કંપનીની દાદાગીરીથી કંટાળી ત્રાસી જઈને એટલા ચિંતામાં આવી ગયા કે એમને એક હાર્ટ એટેક આવી ગયો, એમનું મૃત્યુ થયું। આ ખોટ કોણ ભરશે? પરિવારના એક વડીલનું મૃત્યુ થઈ ગયું, એ ખોટ ભરશે કોણ? સરકાર ભરશે કે તાર નાખવાવાળી કંપની ભરશે? ગુજરાતમાં ભાજપની સરકારે ખુલ્લેઆમ દાદાગીરી અને ગુંડાગીર્દી ચાલુ કરી છે અને આ ગુંડાગીર્દી એવી છે કે ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તે લાઈનો નીકળે છે। કોઈ પૂછવાવાળું, કોઈ રોકવાવાળું, કોઈ કાયદો નિયમ કશું જ નથી। સરકારી માણસો, ભાજપની સરકાર અને કંપનીના માણસો, આ ત્રણેય લોકોએ મિલી